આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ડાંગના ગિરી મથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે। વાદળો જાણે કે પહાડો પર ઉતરી આવ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વાદળછાયા વાતાવરણના કારણે શીતલહેર પણ ફેલાઈ છે। તો સાપુતારામાં આહલાદક વાતાવરણના દ્રશ્યો સામે આવ્યા। ડાંગના ગિરી મથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પાંડુ। વાદળછાયા વાતાવરણના પગલે શીત લહેર જોવા મળી રહી છે, સાથે જ આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી, ગિરી મથક સાપુતારા ખાતે છેલ્લા એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા આહલાદક વાતાવરણ નિર્માણ થાય છે। સાથોસાથ દિવસભર વાદળછાયા વાતાવરણના પગલે અહીંયા ઠંડક પણ જોવા મળી રહી છે અને સાંજે વરસાદી છાંટા પણ પડ્યા હતા અને વાતાવરણ ખૂબ સારું બન્યું હતું। છેલ્લા એક સપ્તાહથી બદલાયેલા મોસમના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। એની સાથે કેટલાક ખેડૂતો ખેતી કામમાં પણ જોતરાયા હતા। ગિરી મથક સાપુતારા ખાતે હાલ વેકેશન નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને પ્રવાસીઓમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને અહીંના વાતાવરણ ખૂબ જ મજા લઈ રહ્યા છે। જી આભાર માહિતી આપવા માટે। તો પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે સાપુતારામાં। તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજ્યમાં વરસાદની આગાહી છે, ત્યારે વાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મુરાદ। વરસાદની એન્ટ્રી થઈ છે, ધમાકેદાર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, શું વિગતો? વાદળછાયા વાતાવરણમાં દમણ, વાપી તેમજ દાદરાનગર હવેલીમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને જે રસ્તાઓ છે તે પાણીમાં ભરાઈ ગયા હતા અને સાથે વાડી વિસ્તારની અંદર જો વાત કરીએ તો જોરદાર વરસાદ પડ્યો હતો, તેનો નજારો પણ આપ જોઈ શકો છો। સાથે સાથે જે આ વરસાદ પડવાથી આ પંથકમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે। જી આભાર માહિતી આપવા માટે।